અનંત કલ્પ હોદે નારાયણે આ પૃથ્વીની રચના કરીને અનંત કલ્પો થઈ ગયા. ડુંગરા બનાવ્યા, ઝાડ બીજ પશુ પક્ષી બધી રચના કરી. પરમાત્મા પોતે આ જગતની અંદરમાં જેમ સરકારની કેમ હાજરી હોય, આપણે અહીંયા પોલીસવાળા દેખાતા ને ઝઘડો થાય તો કેટલી વારમાં આવે. આપણે બજારમાં પોલીસવાળા ઝઘડો થાય કેટલી વારમાં આવી જાય, તરત આવી જાય. એમ કુદરત દુનિયામાં હાજર હતી, છેટો નથી, પણ આપણા ભેગો છે, આપણે નિરખી ના. ઇમામ સભાએ સાતરમાં કીધું ગૌરવણીમાં કે તમે દૂર રે ના દેખો સાહેબ દિલમાં વસે, જેમાં ચંપા ફૂલ મારે વાસ. રોમે રે આપણા સાહેબ વસે, એને અંતરો નહીં. એક તલ જેટલું અંતર નથી, એમાં રોમે એટલે એક એક બાલે સાહેબ હાજર છે. પણ એને જોવા માટે જ્ઞાન ખપે, એ આપણા ભેગો છે એવી આપણે અનુભૂતિ થાય તો આપણે બેની બીક હોવી જોઈએ. સાહેબ ભેગા છે એની ખબર કઈ પડે કે આપણે ગુના કરી રહ્યા તઈ સાહેબ છેટલા દેખાય, અને જઈ પુણ્ય કરી તઈ ઢુકડા દેખાય. પૂજા ભરાવી કે હજી કેમ ફાયદો થયો નહીં, અને પાપ કરી આવ્યો ત્યાં તો એ લખાયેલા, એ દેખાડા નથી, તઈ દેખાય નહીં. પુણ્યની અંદર નથી દેખાય. એટલે કબીરદાસે કીધું કે એરણ કી ચોરી કરે સોય કા દાન, નીચેથી ઉપર જીવે કે હજી ક્યું ના આવે વિમાન. એરણની ચોરી કરીને હોય ને દાન કરીને પાછી ઉપરથી નીચે જોવે હજી રહેવાનું મન લેવા કે નથી. એટલે કુદરત હાજરી અણુ અણુમાં ભરેલો, એના તો છેટો છે જ નહીં, બિલકુલ છેટો નથી, નજીક જ છે. એને જોવા માટે વેદ શાસ્ત્રનો કાચ કરે. વેદ શાસ્ત્રનો કાચ એમ કહેવાય કે સર્વ વ્યાપક પરમાત્મા છે. આપણે કર્મો કેમ નામથી માણસને બીક લાગે, પણ આજે સરકાર કલમું કેમ કલમું તો કાંઈ બીક ના, કેટલી કલમું લગાવી ગુનાની તો હાલે. કલમું કહો તો વાંધો ના, કલમો કહો તો હવે તું બગડી ગયો. કુચીની કલ કહો તો વાંધો ના આવે. કુચી હોય, કુચીની કલ આવે ને, કલથી જ કુચી ખોલે ને. તો આને અંદર આપણામાં રહેલા પરમાત્માને ખોલવા માટેની કલ દીધી બાપ, કે આ કલ તમે લગાવજો, આ કુચી લગાવશો તો તમને કલ ખોલી જશે. કલમો કુચી લગાવશો તો તાળું ખોલી જશે, તો અમારી નિષ્કલંકી નાના દીદાર તમે તમારા શરીરમાં જોઈ શકશો. કે જેમ હનુમાને રામના જોયા હતા, મોતીડા ભાંગવા માંડ્યા રામ હનુમાન, બધા કે આ તો વાંદરા જાતે આ મોતી તોડી નાખે. કે કેમ તોડો? કે માય રામ જ ગોતું જડ પદાર્થમાં રામ દેખાતા નથી. રામ વગરની વસ્તુ મારા માટે કામની નથી. એ મસ્તી કરીને માણસો કીધું એમ તો આપણું શરીર છે, શું માય છે? કે હવે મને ખબર નથી, પણ હું કરી ફાળું જોવો. એમાં જોયો, એમાં દશરથ રાજા દીકરાજી રામ હતા ને એ આવે. પરશુરામ મોર થઈ ગયા હતા ને, પરશુરામ એ ના આવ્યા, અને કૃષ્ણ હવે આવનાર હતા એ ના આવ્યા. રામ હાજર બેઠો હતો ને શરીર વાળો એ આવે. તો હનુમાન કેનું ધ્યાન કરતા હશે? રામનું. એક રામ ઘટ બોલે, બીજો રામ દશરથ ઘટ ડોલે, ત્રીજો રામ સકળ સપ્યારો, ચોથો રામ સબસે પ્યારો. પરમાત્મા એમ કે હું 4 રૂપે હું. એક રામ ઘટ બોલે એટલે દરેકના દિલમાં ઘટમાં આપણા મંત્રમાં આવે. પાછું આ બધી વાત જેટલી શાસ્ત્ર કીધી બધી યજ્ઞવિધિના મંત્રમાં છે. ઘટે બ્રહ્મા, ઘટે વિષ્ણુ, ઘટમાં જૈવેશ્વર, ઘટમાં 14 લોકનો વાસ, ઘટમાં 33 ચોળી દેવતાનો વાસ, ઘટ મધ્ય બ્રહ્મા વિષ્ણુનો પ્રભાર. આ જે કળિયુગમાં હાજર હોય એનો વાત. કોણ? કે પાત્ર તે નિષ્કલંકી નારાયણ. આ સિંહાસન તમારું તાપો, તમે બેસો, સત તમારું, દત્ત તમારું, કરમ તમારું, ધર્મ તમારું, અમારું ભાવ ભક્તિ નિમા તમારું. આ આપણી અરજી. તો ઘટમાં બ્રહ્મા છે એ કર્યું કબૂલ્યા ના? કબૂલ્યા.
અને કોઈને ધૂમતો હોય ને ભૂત આવે તો કે લાડો આવે તો કે ઘટમાં આવે તો એ ઘટ આપણું શરીર હતું. એ ઘટ શરીર, એ ઘટની અંદરમાં જો ભૂત આવતું હોય તો ભગવાન કેમ ના આવે? તો ભગવાન પણ છે જ. એને ગોતવાની ક્રિયા માટે પવિત્રતા ખપે. ઓમાં અચ્છેલાઈ ખપે, આમાં પવિત્રતા ખપે. આપણામાં પવિત્રતા હોય તો એ દેખાઈ જાય, જરાય છેટા નહીં. એટલે કે નૂરપીએ તો મુખે જૂઠા ન કહીએ. સમજ્યા? એ ટકાળે પવિત્રતા હોય તો સર્વ વ્યાપક પરમાત્મા દેખાય દેખાય દેખાય, બધાને દેખાય. અને એમાં છેટો છે જ નહીં. એ તો હાજરા હાજર હોય તો જ કામ થાય. પછી કીધું કે બીજો રામ દશરથ ઘર ડોલે. એટલે એ શરીરવાળો હોય, એમાં કુટુંબ હોય, પરિવાર હોય, ભાઈ હોય, બોન હોય, દીકરી હોય, હગા વાલા વ્યવહાર બધા કરતો હોય. રાજાના રૂપમાં હોય કે ગમે એ રૂપમાં પણ ભગવાન છે. અને એ આખા જગતની અંદરમાં અધર્મને જ મારવાનું કામ કરતો હોય. પાછું માણસના રૂપે આવે ને એટલે જન્મ્યા હાથે એ અધર્મને મારવાનું જ ગોતતો હોય, લાખ ગોતી. એટલે અધર્મને મારવા હારું દી આવે પાછું. એટલે એ આવે એટલે અધર્મને મારે ને એટલે એનું રૂપ કારનું હોય, એટલે એને કોઈ ઓળખી ના હોય. કેમ કે આવા ભગવાનો આ બધા મામા માસીને બધાને મારતો આવ્યો. ઈટળ દુનિયાને ઓલે હકર લાગતા હોય, આને ખરાબ લાગતા હોય. કારણ કે અવગુણને મારે કે ને અવગુણને મારે, એનામાં ધર્મ થઈ ગયો એ મારે. કૌશલ્યાએ કીધું રામને કે તમે રાવણને મારીને આવ્યા કે ના, મેં નથી માર્યો. રાવણને એના અહંકારે માર્યો. મેં કે નથી માર્યો, અહંકારથી મરી, એના કર્મ થઈ ગયો. મારામાં કાંઈ નથી. કુદરતે એવો એક ક્રમ બનાવ્યો કે જો પોતે એની અંદરમાં થોડીક ભૂલ કરીને આપને બતાવે કે જો મેં વાલીને મારે તો મને વાલું ખાવું પડે, ચોપડા મને ચોખ્ખા રાખવા પડે. એટલે કોઈ છટકી ના હકે, એટલા કોઈ છટકી ના હકે એના કારણે. એક વખત કૃષ્ણ પરમાત્માએ વિષ્ણુ ભગવાનને નારદ મુનિ એક વખત ફરતા ફરતા નીકળ્યા. નારદ મુનિને બે ફરતા ફરતા નીકળ્યા હતા તો એ ઠેકાણે એક મછીયારો માછલા પકડીને આવતો અને માછલાની જાળમાં હજારો માછલા તરફડિયા મારતા. આમ તરફડાટ, માછલું પાણીમાં કાઢે કેવું તરફડે, આવી તરફડાટ મારતા હતા. એટલે નારદ મુનિથી રહેવાનું નહીં, એમ આમ ચિતરી છોડ્યું. પરમાત્માને કે ભગવાન વિષ્ણુ ભગવાનને કે આ તમે એમ કહો રહ્યા કે જેનો જીવ ગુનો કરે એ જીવ જ એનો બદલો લે. તો મને આ વાત થોડોક બેહતી નથી. નારદ મુનિને ભગવાન કે કેમ? કે આ માછીયાર હોય, આ અત્યારે હજારો માછલા પકડીને આવે છે. હવે આવડા બધા માછલા એ રોજ પકડતો હશે ને, આજ આપણે જોઈએ તો એ બધા માછલા એનો બદલો કદી લેશે. એટલે આ હિસાબ નથી બે. ભગવાન કે વાત સાચી, પણ એ તો વિધાતાના હાથમાં કામ હોપ્યું. અમે વિધાતા લખતા હશે, એ પ્રમાણે થતું હશે. હિસાબ કિતાબ તો થાય, એવું ન બને કે ન થાય, પણ થતા હશે. એમ કરતા કરતા આખો એક યુગ વીતી ગયો અને ઘણા સમય થઈ ગયો. નારદ મુનિ ભગવાન કે હાલો ને મૃત્યુલોકમાં ફરી આવ્યા. તો જ્યાં એક ઠેકાણ જંગલ જેવું હતું, જાડી જંગલ, ત્યાં હું લઈ ગયા હતા. જ્યાં આવે ઉતર્યા ઉભા રહ્યા ને એ ઠેકાણે દુર્ગંધ આવતી હતી, એકદમ માપથી બારી, માથું ફાટી જાય. કે તમે આવામાં સરગની શોભા સુગંધ મૂકીને આ ક્યાં ખણી આવ્યા? કે આ દુર્ગંધ ક્યાંથી આવે? કે આજે ઊભું ના રહેવાય. આવામાં કે આ કેટલી દુર્ગંધ આવે. જોયું તો એક ઊંટ તરફડિયા મારતો હતો. ઊંટને હજારો જીવડા, ઊંટનું શરીર કેટલું મોટું, હજારો જીવડા એના શરીરમાં હતા. એટલે કૃષ્ણ ભગવાને ઓલા વિષ્ણુ ભગવાન કીધું કે આ દેખાડે ઊંટ કેટલા જીવડા, કરોડો હોય. આ જીવડાની ઉંમર કેટલી? તે 4 દીની. હજી ઊંટ હજી 10 દી રહેશે, 10 દી રહેશે તરફડિયા મારે. તો 10 દીમાં કેટલા જીવડા આવશે આમાં? આ કેટલા દી ત્યાં ખાતા હશે? એ કે જીવ ઓલો મછીયારો હતો ને એને પછી એનો સમય આવ્યો કાપ, તો એ પછી એને ઊંટનો અવતાર આવ્યો. 84માં પડે પાપ કરે એટલે. અને 84માં કેટલા જન્મ ધારણ કરતા કરતા ઊંટનો અવતાર આવે. અને ઊંટનો અવતાર આવે એટલે મોટો સોદાગર, પૈસાવાળો માણસ આજે માલની હેરફેર કરે એવા વણઝારાને ત્યાં એ ઊંટ ગયો. કારણ કે વણઝારા પહેલાં માલથી લઈ જતા પોઠું, અને એમાં ઊંટને જંગલમાં લઈ જતા જતા ખાડામાં પગ ગરી ગયો અને એનો પગ ભાંગી ગયો. એટલે ગરધણીનું કામ લાગે એમ નહોતો, એટલે એને છૂટો મૂકી દીધો.
એટલે એના પગમાં એને હળો પડ્યો અને એ હળ્યો અને એ હજી પારાદી હતો ને તમે કહેતા હતા એ માછલા રોજ પકડતો હતા જેટલા જીવડા છે ને એ બધા માછલા એ બધા આને ખાશે એ હિસાબ પૂરો થઈ જશે તઈ બરાબર એ નારદ મુનિને હલી ગયા ગજબ કર્યો ભગવાન તમારી લીલા અપરંપાર એક હિસાબ બાકી નથી કોઈ હિસાબ બાકી નહીં કર્મ કોઈને મિલતું નથી કર્મ છોડે જ નહીં કર્મ બંધન એની અંદરમાં આવવું જ પડે એમાં છૂટકો જ નહીં આ મારો હિસાબ કે હવે કેવું લાગે કે હવે મને બેહી ગયું ભગવાન બેહી ગયું કુદરતે જે ક્રમ બનાવ્યો એને સુરક્ષા આપી તો સુરક્ષા પણ કરે કૌરવ પાંડવનું યુદ્ધ થયું જગ્યા નક્કી કરવા ગયા નિર્દય ભૂમિ ક્યાંય એટલે કુરુક્ષેત્રની ભૂમિ નક્કી કરી અને ભૂમિમાં ફરીને આમ અર્જુનને લઈ કૃષ્ણ ભગવાન આટો મરાવતા મોટું મેદાન આ ઠેકાણે આપણે લડાઈ કરીએ તો ઠીક રહે કારણ કે આપણે માલ કાઢવો તો ખડું તો ખપે ને એટલે ક્ષેત્રમાં ક્ષેત્ર તો કુરુક્ષેત્ર ક્ષેત્રમાં ક્ષેત્ર તો લંકાપુર ક્ષેત્રમાં ક્ષેત્ર તો કાશી અને ક્ષેત્રમાં ક્ષેત્ર તો દ્વારિકા છે એટલે મારવાનું ખડું એક વખત સમજી લેવાનું ખળામાં આપણે ગાડા ભરીને આવી માલ તો કાઢવાનું ક્યાં થાય ખળામાં થાય એટલે આ દ્વાપર યુગનું ખળું મારે અહીંયા કાઢવું અહીંયા હિસાબ હું લઈશ એટલે એ ઠેકાણે ફરતા હતા તે ટીટુડીના ઈંડા 4 એ જોયા અર્જુને કીધું કે આ ઈંડા તાજી હમણાં થયા અને આપણે લડાઈ તો તમે આપણે કાલથી ચાલુ થાય પરમ દિવસે 2 દિવસમાં તો આ ઈંડાનું શું થશે એ કે ઈંડાની ચિંતા આપણે કરવાની નથી કૃષ્ણ એની ચિંતા તો રામ કરશે જેને રક્ષણ રામે દીધું ટીટુડી એટલે એ પોતે ખાતું રામ કાણે ખાતું તે પોતે જ રામ હતા એમના ગીતે રામે વાયદો દીધો રામ કરશે ને કાકી કે અરે મારા તમે કહો 18 અક્ષરનું યુદ્ધ થાય અને એની અંદર તમે એમ કહો કે આ લડાઈમાં ઈંડા જીતતા રહી વાત મને નથી બેહતી વાત અર્જુન કે એ કે હવે એ વાત તારી સાચી પણ હવે અત્યારે આપણે લડાઈનું કરો એ લડાઈ પતી જશે પછી જોશું જો રામ સાચો હશે તો એ કરશે કાંક રસ્તો આ લડાઈ 18 અક્ષરની ચાલુ થઈ આખી ભાગવત ગીતા વાંચીને આખી લડાઈ ચાલુ થઈ અને હજારો માણસો 18 અક્ષુણીની લડાઈ અને એની અંદરમાં કેટલાય માણસો પાયમાલ થઈને રથ ખૂચી ગયા લોહીમાં એટલી મોટું યુદ્ધ થયું કૃષ્ણ ભગવાનનું પાંડવોનું કૌરવ કેટલા બધા દેશના રાજાઓ જેટલા બધા હતા મોટા મોટા એ બધા લડાઈની અંદરમાં હણાઈ ગયા પાપા 4 થઈ ગયો રથ હાલે ને તો લોહી એટલા ભરાઈ ગયા કે રથના પેડા ખૂપી ગયા એટલું થઈ ગયું 18 અક્ષુનું યુદ્ધ પૂરું થઈ ગયું અર્જુને પ્રશ્ન કર્યો કે 5 પાંડવને આપણે જ બચ્યા પ્રશ્ન કર્યો બાકી 2 જણા ઉપાયથી બચ્યા હતા ઓલા ગુરુ કૃપાચાર્ય અશ્વત્થામા 2-4 જણા બાકી કે કોઈ બચ્યા નથી પણ કેવું તમે કહેતા ઓલા ઈંડા એ જરાક જોવાની ગણતરી અર્જુનને એમ થયું મસ્કરી કે ટોસકો માર્યો તમે કહેતા હતા હવે વતાડો ખબર પડે એ ઠેકાણે ઈંડાવાળી જગ્યાએ જઈને જોયું એટલે એક મોટો પિત્તળનો ઘંટ પડ્યો અર્જુનને કે આ ઘંટ ગણતા હાથીના નળીમાં ઘંટ બાંધેલો એ ઘંટ તૂટી પડ્યો ઈંડા ઉપર પડ્યો મહાસભાએ લખ્યો કે હે માળા હાલ્યો ને ઘંટ છૂટ્યો ઈંડા ઢાક્યા 4 જી રે ભાઈ ઈંડા ઢાક્યા 4 જી હસતા ને રમતા નીકળ્યા ત્યારે ટીટોડીના બાળજી ટીટોડીના બાળજી અર્જુન લડી ગયો પગ પકડી લીધા કૃષ્ણ ગજબ થઈ ગયો મહારાજ આટલામાં જો તમે બચાવી શકતા હો તો તમારી લીલા આવડા એ કે લોહી ને આવડી 18 અક્ષરની લડાઈ અને એની અંદરમાં ઈંડું ના મરે આવી તમારી લીલા હાથીની નળીમાં ઘંટ તૂટી નહીં પડ્યો ઈંડા ઉપર અને અર્જુનને કે જો તે કે જો આનો ન બન્યો હોત આ મને પ્રશ્ન ન કર્યો તો આ મરી જતા ઘંટમાં નીકળત નહીં તો ટાઈમ આવી ગયો ઈંડા પાકી ગયા હતા ઘંટમાં ગરમીથી ઈંડાને ખપે ગરમી ટીટુડી ગરમી ના દઈ શકે એટલે ઘંટથી ગરમી આવી અને ઈંડાના બચ્ચા તૈયાર થઈ ગયા અને તઈ ઘંટ ખણવા વાળા આવી અને ઘંટ ખણીને એને કીધું જાઓ એની સુરક્ષા કેટલી કહેવાય રામે વચન દીધું હતું એ વચને જો
ચૂકતું ન હોય તો આપણે આપણા વચન દીધા ગર્ભાવસ્થામાં કોલ લઈને આવ્યા અને આપણે ચૂકી જાય નહીં ચૂકે. એટલે એની લીલા અપરંપાર એ ધાર્યો કરી શકે. એના જે લીટો હોય એની અંદરમાં કોઈ બાંધછોડ કરી, એની અંદરમાં કોઈ ફેર થાય જ નહીં. છેલ્લી વાગે કીધું કે આ તો અધમ લીલા હતા. ટીટુડી કે રામ વખતે ટીટુડીને આ દરિયો પૂરતા હતા એટલે ટીટુડી એમાં કાંકરી નાખવા. કેમ કે જો રાવણ મળતો હતો તો આમાં આપણે મદદ કરી, પશુ પક્ષી બધા ખિસકોલા જેવા બધા મદદમાં આવે તો રામને સત બચાવવા. રામે હાથ ફેરીને ટીટુડીને કીધું કે જા ત્યાંમાં કાંકરો નાખ્યો સત બચાવવા. તો તારો કાયમ માળો ઝાડ ઉપર નહીં, તારે પટ ઉપર કાંકરીથી જ માળો કરજો. અને વરસાદની ખબર પડે આજે ટીટુડી ઉપર કેટલું અને વરસાદ આવે તો ટીટુડી વિનાલી વરસાદ ઈંડું ના થાય, જ્યાં મૂકે ત્યાં એની સુરક્ષા મળે. એની એટલી સૂચકા આવી ગયા કે અહીંયા જ માર દેવા. એટલે આપણા બાપ દાદાઓ વૈદિક પંથને માનવા વાળા હતા ને, વેદની વિચારધારા વાળા. એટલે બાઈભાઈ જો કસીદ કરતા ટીટુડી ખબર હે, બાઈભાઈ કસીદ કરે ને એટલે ગામના ઝાપે જાય અને પછી ધારાવાળી દઈ ને મીઠું નાખે. શું કરે ભાઈ ખબર હશે કદાચ, મીઠું નાખે અને પુડલા બનાવે. રામે તેથી માલપુડા બનાવ્યા. આ પાળનું ઉદ્ઘાટન કર્યું ને એટલે માલપુડા બનાવ્યા હતા રામે. એટલે આપણે મીઠા પુડલા બનાવ્યા બેઠી વાત. અને મીઠું એટલા નાખી કે દરિયા કિનારે આ વરદાન દીધું. મીઠું છે એ દરિયામાંથી થાય. શેમાંથી થાય? દરિયામાંથી. અને રામે ભાલુડે પાળમાં દીધી. એટલે આપણે એને ઉચાવે તો કે ચાકો ગમે જી કરતો હોય ડોસી શાસ્ત્ર, પણ ખોટું નથી. આજકાલના પાછળના બધાને ખબર ન હોય એમ માઉ કેમ આમ કરતી હતી, પણ એ બધું કુદરતને આધીન હતી, રક્ષણ કર્યું હતું. અને એક પક્ષીને વચન દીધું હતું કે વચન નિભાવવાનું આવે. ગોગો પાચમ કરે આપણે, ગોગો પાચમ છે નો ભૂત બાપજી નાગ. હવે આપણે રાપડામાં દૂધ રેડે ને આપણે ખબર ના પડે એમ કે શું કરવા કરતા હશે. જો એ હાથ દોરે નાગપત્ની કૃષ્ણ ભગવાન નાગ ધરામાં પડી ગયા. તઈ કેટલી વાર બગાસુર આવ્યો, અજગાસુર આવ્યો, પૂતના આવી કૃષ્ણ ભગવાનને મારવા આવ્યો. જન્મતે એનામાં અત્યાચાર ચાલુ જ હતા. ભગવાન જન્મે મારી નાખો, બીજી વાત કંસ મૂકતો. એમાં છેલ્લી બાકી કાળુંગરીના કુંડમાં કાલિયો નાગ એને એટલું ઝેર કાઢ્યું, કુંડ આખો ઝેરી થઈ ગયો. માથે તો પક્ષી જાય ને એ નીચે પડે, આટલો ઝેરી. એમાં કૃષ્ણ ભગવાનને હું કાલિયા મારવા તો દડો ફેંક્યો રામદેવની લીધો અને કુંડમાં પડ્યો ને પોતે કદમ ના જાડે બધું કૂદકો મારી દીધો. એટલે કે હવે તો નહીં બચે. આટલી વાર બચ્યા પણ હવે ના બચે. માણસે આશા મૂકી દીધી. હવે ગોપ ગોવાળીઓ ગોપા આ બધી ગોપીએ બધી અપવાહ પર ઉતરી, ખાવા પીવા છોડી દીધું. જો કૃષ્ણ ન જડે તો આપણે જીવીને શું કરવું? એટલે માણસો અપવાસ કર્યો. અપવાસ કર્યો ખાવું ક્યાં? એટલે હું જંગલની અંદરમાં મગડીને આ પૂરીને હોમોને હોમા પાચમ કરે. ખબર આ બધા અપવાહ કરીને ખાધા ગુણ ના આવે ત્યાં જમવું નથી. અને નાગની પૂજા કરી. આમાં નાગ એ ખબર હતી એટલે બધા નાગની પૂજા કરી કે તમે બચાવજો, મહેરબાની કરીને આના ઉપર તમે અત્યાચાર ના કરતા. નીચે કૃષ્ણ ભગવાન કે નાગણીઓને એમ થઈ ગયું કે આ કોઈક બાળક આવ્યો ભૂલ ભરેલો અને આને તો નાગ મારી નાખશે. એટલે સમજાવવા માંડ્યું કે ભાઈ તમે સ્વામી જાઓ અને અમારો પંથ જાગશે તમને માન નાખશે. કૃષ્ણ ભગવાન કે હું તો મથુરા નગરીમાં ઝૂકટું રમ્યો હતો, એનું શીશ હારી ગયો, હું એને માથું લેવા આવ્યો. હવે આટલી ઉંમરનો છોકરો અને માથું લેવા આવ્યો. નાગણીઓ કે તમે આની શક્તિ જોઈએ. નાગની આ નાગ કેટલો મોટો, એની શક્તિ જોઈએ. એક સેકન્ડની ટકો તમે તમારી માએ મૂક્યો કે ભાઈએ મૂક્યો, કાકો કે વેરીએ વળાવ્યો. કે મને નથી મારા નાગણ, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગાટ રમતા નાગનું શીશ હાર્યો. બેઉ કર જોડીને વિનવે સ્વામી ના બે નાગણીએ તો પોકાર. એને કીધું કે તમને દોર્યો દઉં, હોનું દઉં, ચાંદી દઉં. આને કીધું પ્રલોભન દીધા. એટલે કે માં નથી મને જોતું, નથી નાગણ મને દોર્યો ના જોવે ને ચોરી જ કરવી. મને માએ નથી મૂક્યો, બાપે નથી મૂક્યો, હું મારી રીતે આવ્યો ટૂંકમાં. એટલે ઠેકાણે પછી કે જગાડો બીજી વાત. નાગને જગાડા બોલો થયો ને જગાડ્યો.
એટલે કે ચરણ ચાપીને મુચરે મરડી નાગણ નાગ જજાડ્યો ઉઠો ને બળવંત કોઈ હરણે બાળક આવ્યો બેઉર બળિયા પાકે વળગ્યા કૃષ્ણએ કાળી નાગ નાથિયો નાગર સહસ્ત્ર ફેણું જેમ ફૂંકવે જેમ ગગન ગાજે હાથિયો દેવ કર જોડીને વિનવે સ્વામી એ મૂકોને અમારા કંતને અમે અપરાધી કરી ન સમજ્યા ન ઓળખ્યા ભગવાનને ભગવાનને ભૂલી ગયા અમને એમ કે આ મોટા આ બાળક એની શક્તિ કેટલી હતી નારાયણની શક્તિ આગળ કોઈ પહોંચી ના એને કોઈ પહોંચવાની કોઈ શક્તિ છે જ નહીં એનું અમાપ શક્તિ છે આપણા સદગુરુએ આપણે બધી જાતનું જ્ઞાન આપ્યું અને એને એટલા સુધી કીધું કે નારાયણની શક્તિને ઓળખવા માટે રોજ આપણે પ્રાર્થનામાં લેવી પડે એ સદગુરુ દૂજા ન હોય જેને ના પાયા એને સર્વે હોય કે આ સદગુરુ જેને ન મળ્યા ને એનું બધો મનુષ્ય જન્મ એળેલો નૂરે નૂર મેં ચલકર આયા જેને જાંબુ દીપ મેં છોડી માયા સુધા મારા સત્યા જોયા એસા ટાળાના દૂજા કોઈ વેદ શાસ્ત્ર મેં લેજો જોયું કે વેદ શાસ્ત્ર શું કહે જરાક જોઈ લેજો અબ દો તનકી હુઈ રૂષ્ણા રૂષ્ણા એટલે પ્રકાશ હવે ગોર ને નર બે એક બની જાય ગોર ને નર તમે એક કરી છે અબ દો તનકી રૂષ્ણા સત્યાજીવ ને સતસુ જોઈ સત્યાજીવ હતા એને સત્યને આધાર જોઈ ગયા અને મૂર્ખ અભાગી કલમ સુખ હોય આ અમારી અમર જાણો એમાં પાત્ર કરે દેખ પીછા એમાં પાત્રને ઓળખવું પડે કૃષ્ણ અને બલરામ બે હતા પાંડવે પૂજા કરી વ્યાસ મુનિ હતા કે પૂજા કેની કરવી કે કૃષ્ણની પૂજા કરી શિશુપાલનું માથું કાપ્યું થઈ કેની પૂજા આવી લગતે જ બલરામ ઉભા હતા થઈ નાવિક હતો રામ ને લક્ષ્મણ બે હતા નાવિકે પગ કેના ધોયા દશરથ બે દીકરા હતા એક જ પકડ્યો આ તત્વમાં એમ પાત્ર કે પાત્ર પીછાડી પરિભ્રમ પૂજીએ તો કુળનો હોય ઉદ્ધાર એટલે કે એની પાત્ર તમે દેખ પીછાડો પછી 10મી ભૂમિએ પગલા ન હોય હીણો ખીણો ના જોવે કોઈ 10મી ભૂમિએ પગલા ન હોય હીણો ખીણો ના જોવે કોઈ 11મી લક્ષણ ડાબે પાસા દો ઇન્દ્રિયને તીસે પાસા એના ઇન્દ્રિયની અંદરમાં દુર્ગંધ ના હોય દો ઇન્દ્રિય તીસે પાસા 12મી કળા બળ અપરંપારા હોય એને દેવ દાનવના લોપે કોઈ એક સેકન્ડમાં પૃથ્વી હતી નથી કરી આ ઝાડનું પાંદડું લીલું ના જોવા જડે એક સેકન્ડમાં એની ઈચ્છા થાય હો કહેતે મેં સબ જ્ઞાન ના કહેતે મેં કછું ન રહ્યા અનંત પારી આદમ જો જિસકા નૂર પ્રગટ જો તો એ પોતે 12મી અપરંપારા હોય દેવ દાનવના લોપે કોઈ 13મી 3 ગુણ પૂરા હોય એમાં શક્તિરૂપી ગુણ તમે લેજો 3 ગુણ છે સત્વ રજસ ને તમસ મંત્રમાં ચતુર્ગુણમાં તમે એક તમે જન્મી અમરદેવ મત્તરૂપના માદા વિષ્ણુ ના બે બ્રહ્મા સંગ ભેદ ઈચ્છા કીધી અંગ થકી ધનલાગતી ઉપની શક્તિને માયા પરવરી માયામાં ધર્યો સંતોષ ત્યારે ત્યાં 14 લોક માયા તે સંતોષ તે 14 લોક માયા શક્તિ આવી એના તે 14 લોકનું મૈથુની સંસાર કહેતા ત્યાં સુધી બ્રહ્મા નારાયણના નાભીમાંથી મસ્તકમાંથી પેદા થયા તો મૈથુની સૃષ્ટિ બનાવી કે સંબંધ સ્ત્રી પુરુષ એનાથી બાળક પેદા થશે જાઓ એટલે બ્રહ્માને કીધું પ્રમાણે નાભી બ્રહ્મા હૈયે વિષ્ણુ નાભી થયો છે એટલે કે અંદરથી પોતે ઈચ્છા કરી નાભીમાં બ્રહ્મામાંથી બીજ આવે અને એ બીજથી બાળક પેદા થાય એનાથી આખી 14 બ્રહ્માંડની અંદરમાં સૃષ્ટિની રચના કરી એની ક્રિયા તો જુઓ એના વખાણ આ મંત્રમાં એના કેટલા વખાણ લખ્યા અથર્વ વેદને આધારે કે એને કેટલા એના વખાણ આપણે આમ સાંભળવામાં તો આપણો સંતોષ થઈ જાય એટલે 13મી 13 ગુણ પૂરા એમાં શક્તિ તમે લેજો જોઈ 14મે 14 લંબ હતા જબ ઉપજંતે તો વેદ પઠા નરકની ઉંમરમાં બોલે તો વેદ વાણી જ હોય એ શબ્દ બોલે ને વેદ બની જાય 15મે પગ પૂરા હોય ચડતી ઉતરતી કળા લેજો જોઈ એક વખતે જેલમાં પૂરાઈ જાય વાસુદેવ દીકરાને હાથ આમ ટોપલામાં ખણી જાવ તો નદીએ જગ્યા દઈ દે
ને તાળા તૂટી જાય, ગધેડાને ડૂચું આવી જાય. એક શક્તિ બાપાને જેલમાં પૂરે, છોકરા મારે ત્યાં કાંઈ ન કરે. સમય નહોતો આવે, સમય નહોતો આવે. એટલે ચડતી ઉતરતી કળા લેજો. તત્વ હતું ને. હા, સવાલ જ નથી. ચડતી ઉતરતી, એક ચડતી તો બીજી ઉતરતી, લોકો ભૂલી જાય. ચડતી ઉતરતી 15મે પગ પૂરા હોય. ચડતી ઉતરતી કળા લેજો. જે 16 કળા એ સર્જનારા, અને એ જીવ પિંડના કરે નિસ્તાર. આ જીવને ક્યાં મૂકો ને ક્યાં લઈ જાઓ. અમે જીવ પિંડના સર્જનહારા, જીવ અને પિંડના માલિક. પિંડ રે બ્રહ્માંડ જેને ઘડિયો છે હાથે, ઈમાન રાખો ને રૂપ દસમાની સાથે. જે માણે સર્જાવ્યા ને જે માણે નિભાવ્યા, ઈ રે સાહેબન નામ જાણ્યા. ભૂલી છે આ દુનિયાને મરમ ન જાણે, અલખ નિરંજન ઇમામના પીછાણે. વાંચો અલખ નિરંજન ઇમામના પીછાણે. હવે પીછાણે ને તપાસ કરજો. ઇમામ કોણ એને પીછાણશે? નામથી જ ભડકી જતા રહેશે. કારણ કે આ જગતની અંદરમાં પાંચમા વેદના બ્રહ્મા, નારાયણના મૂકેલા નારાયણના બ્રહ્મા, મુકામી બ્રહ્મા, જેને 8 લાખ કારણ હતું નારાયણના નાભીમાંથી નીકળ્યા પછી બંધી કરી, અને એ પોતે એની એટલી તપ કરે હતું. અનંત બ્રહ્માએ તપ આદર્યા. તો એને આ મુક્તિના સ્વર્ગની કૂચી એના હાથમાં આપી કે મુક્તિની કૂચી તમારા હાથમાં, અમર મુક્તિનો ભેદ તમને લઈ. એટલે કે 4 યુગની અંદરમાં જી ભૂલ્યા એને બ્રહ્માએ, અમરતેજ આવ્યા, વશિષ્ઠ આવ્યા, વેદવ્યાસ આવ્યા, 4 બ્રહ્મા આવ્યા, સદગદીન બાબુ આવ્યા, સહદેવજીને કહેવામાં આવે કાગળમાં ઝાડથી. એ 4 બ્રહ્મા આવી ગયા કે હજી રહી ગયા. હવે રહી ગયા, તમે ખાતું બંધ કરી નાખો તો કેમ થાય? આ રહી ગયા એનું શું કરશું? એટલે કન્વર્ઝન દીધું. સરકાર કેમ મુદત વધારી એક્શન દીધું, એક્ટેશન આપ્યું કે રહી ગયા એને શું કરશું? કે રહી ગયેલા એને તો કે બ્રહ્મા કીધું કે મારી જ બનાવેલી સૃષ્ટિ છે. બ્રહ્મા મા બાપ હતા. એટલે કે હવે જાઓ, તમે પોતે જાતે જાઓ. કોલ દઈ દીધો, કોલ દઈ દીધો કે હવે તમે જાતે જાઓ. પાંચમા વેદના બ્રહ્માંડ જાતે ગયા. એટલે બ્રહ્માએ કીધું હું જાઉં ખરો, પણ મારા એકલાથી આ કામ થશે નહીં. તમને ભેગું રહેવું પડશે. નારાયણ ભગવાનને કે તમને તો રહેવું જ પડશે. ગોળ તરીકે હું જઈશ, પણ નર તરીકે તમને આવું પડશે. તો કે જાઓ, હું પોતે આવીશ. એટલે ગોળ નરનો જાપ પીરસાનો એટલા આવે. એમ ન માનો નિષ્કલંકીનો સમય. શાહ એટલે નિષ્કલંકી ના. આપણે કેમ સાવજી અલખ દાતાર મારે ઘરે આવો. શાહ એટલે નિષ્કલંકી, અને ગોર એટલે ગોર આવ્યા અને ગતનો મેળો જાંબુ દીપમાં જાગી જોત મુનિવર ચેતો ને ગોર ન રાખે. આ બધી વસ્તુ ઠેઠ આપણા નજીકના સમયની અંદર દ્વાપર યુગમાં કૃષ્ણએ લીલા પૂરી કરી, 18 અક્ષરનું યુદ્ધ કર્યું, 9 કરોડ જીવને મોક્ષ ગતિ દીધી, અને 9મા અવતારની અંદરમાં બુદ્ધ ભગવાન આવ્યા અને પાંડવોને માર્ગ બતાવ્યો જ્ઞાનનો કે આ તમે બધું દુનિયાના મોહ માયામાં આ તમે ભૂલી ગયા હો, પણ તમને શ્રી કૃષ્ણએ કીધું એ માર્ગ પાછો પકડો. મૂળ તો પાંડવને હિમાલય મૂકવાના હતા. એ પાંડવોને હિમાલય મૂક્યા અને એ ઠેકાણે 9મા અવતારનું કાર્ય કર્યું. એટલે 9મા અવતારમાં મારવાનું નામ નથી આવતું. જોજો, 9મે બુદ્ધ અવતાર ધ્યાન ધરી ધરણીધર બેઠા અને યોગ જુગત સાથે શું કર્યું? યોગ જુગત સાધ્યો. આવનાર 10મો અવતારની બધું કહીને ગયા કે કળયુગ આવશે, આવું થશે. એ પાંડવોને એ જ કહેતું કે તમે સત્ય આવો ને કળયુગમાં પાપ વર્તાશે, એટલે તમને હવે હિમાલય જવું પડશે. એટલે તમે હિમાલય હાડ ગળાવી દો. હાડ ગળાવો. એટલું જ શીખામણ. એનો ઇતિહાસ સંક્ષિપ્તમાં લઉં. આપણે વાંચવા જાવ તો 4 દિવસ પૂરો ન થાય. પણ એમાં એવું હતું કે કૃષ્ણ પરમાત્માએ જઈએ શરીર સ્વધામ ગયું, એના પહેલાં પાંડવોને અમુક સંખ્યા કરી દીધી. પણ એને અર્જુનને યુદ્ધ ટાણે કીધું હતું કે આ યુદ્ધ તારું નથી. આ યુદ્ધ જે દેવોને દુર્લભ એ હું તને દઉં, અને તું આ નિમિત્ત માત્ર, અને આનું કોઈ પાપ તારા માથે નહીં. આ કુદરતનું એક કર્મ હે. હવે આ યુદ્ધ થઈ ગયો,
હવે એની અંદરમાં બધા પુરુષો મરી ગયા, કેટલા લડાઈમાં, ભાઈ તો જાય નહીં. એટલે હવે હું રાંડી રાંડું બધી વધી, ઘણા ભાઈ મને જતા રહે.